નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વ મહિલા દિવસના દિવસે જ દેશના ગૃહમંત્રીના આગમન પહેલા ગીરમાં મહિલાઓ દ્વારા ઇકોઝોનનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિશ્વ મહિલા દિવસના દિવસે જ દેશના ગૃહમંત્રીના આગમન પહેલા ગીરમાં મહિલાઓ દ્વારા ઇકોઝોનનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રીના આગમન પહેલા જ ગીરમાં ઇકોઝોનનો વિરોધ ચાલુ થયો છે. ઇકોઝોનની લડતના પ્રણેતા પ્રવીણ રામના ગઈકાલના આહવાન બાદ લોકોએ ઇકોઝોન મુદ્દે ઘરની બહાર નીકળી વિરોધ નોંધાવવાનું ચાલુ કર્યું છે. આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગૃહમંત્રી અમિત શાહ આવવાના છે. ગૃહમંત્રીના આગમન પહેલા જ ઇકોઝોનના મુદ્દા ગીરમાં સળગ્યા છે. આજરોજ આ દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે જ્યારે આવવાના છે, ત્યારે ગઈકાલે મેં પોતે એક વિડીયો મારફત ગીરના ઇકોઝોનથી પીડિત તમામ લોકોને એક મેસેજ આપ્યો હતો કે જો ઇકોઝોન માટે તમે સવાલ નહીં ઉઠાવો, ઇકોઝોન માટે તમે આગળ નહીં આવો અને ઇકોઝોન માટે તમે અવાજ નહીં ઉઠાવો તો તમારા માટે બીજું કોઈ બોલવા આવવાનું નથી. ત્યારે એ વિડીયોના આહવાન બાદ આજરોજ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમન પહેલા જ ગીરમાં ઇકોઝોનનો વિરોધ ભભૂકી ઉઠ્યો છે. ઠેર ઠેર મહિલાઓ દ્વારા અને અન્ય લોકો દ્વારા ઇકોઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઇકોઝોનને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.